મસ્ત ચોમાસું જામી ગયું છે। ચોમાસાની અંદર આવી ગયા છીએ આપણે આગલોડ ત્રિમંદિર। આ મણિભદ્ર વીરનું મંદિર છે। બહુ જ મસ્ત વરસાદ પડી રહ્યો છે। આજે આપણે આગલોડ જૈન ભોજનશાળામાં જમવા જવાના છીએ। જૈન ભોજનશાળા આગલોડમાં જમવાનું કેવું મળે છે, એનો ભાવ શું હોય છે, એના વિશે આપણે તમને જણાવીશું। અહીંયાનું જમવાનું બહુ જ સરસ છે। સવારે નવકાશી, બપોરનું ભોજન અને સાંજે ચોવિયાર અહીંયા બહુ જ સરસ આપવામાં આવે છે યાત્રાળુઓને। તો ચાલો આજે આપણે આ વરસાદની ઠંડી ઠંડી સિઝનમાં આગલોડ જૈન ભોજનશાળાનો લાભ લઈએ અને તમને બતાવીએ કે અહીંયાનું ભોજન કેવું છે, એનો ટેસ્ટ કેવો છે એના વિશે। આ ઓફિસ છે, અહીંયાથી ભોજન પાસ માટે કૂપન લેવાના હોય છે। આ કેશ કાઉન્ટર છે। તમારે સુખડીનો પ્રસાદ શ્રીફળ ચડાવવું હોય તો પણ અહીંયાથી કૂપન લેવાનું, અને બાજુમાં આ પ્રસાદ ઘર છે, ત્યાંથી તમારે પ્રસાદ લેવાનો સુખડીનો અને શ્રીફળનો। બપોરે જમવાના 70 છે, સવારે નવકાશીના 70 અને સાંજે ચોવિયારના પણ 70 રૂપિયા છે। અમારી કૂપન આવી ગઈ છે। હવે અમે ભોજનશાળા તરફ જઈ રહ્યા છીએ। આ ભોજનશાળા તરફ જવાનો રસ્તો છે। આગલોડમાં ભોજનશાળા નીચે ભોયરામાં છે। આપણે તમને બતાવીએ કઈ જગ્યા છે। આ એક્ઝેક્ટ મણિભદ્ર વીરની ડેરી છે, એના જમણા હાથે આ ભોજનશાળા છે। ભોજનશાળામાં સીડીઓથી નીચે જવાનું હોય છે। આ ભોજનશાળાની સીડી છે। ફૂલ વરસાદ ચાલુ છે, ઠંડક છે એકદમ। આપણે ભોજનશાળા સામે છે ડાઇનિંગ હોલ। અહીંથી થાળી ઓકે આખી ભોજનશાળા છે આગલોડ જૈન ભોજનશાળા। અહીંયા ટેબલ ઉપર થાળી રાખી દેવામાં આવે છે। અહીંયા આ લોકો પીરસે છે, કાઉન્ટરથી બધી વસ્તુઓ લઈ આવીને પીરસે છે। અમારું ટેબલ છે, અમારી થાળી છે। જોઈએ આજે શું વસ્તુ એ લોકો આપણને પ્રસાદમાં જમાડશે। સામે બધા કન્ટેનર છે જેમાં ગરમ ભોજન હોય છે, ત્યાંથી બધા માણસો હમણાં સર્વિંગ કરશે। ગરમ ગરમ મણિભદ્ર વીરનો પ્રસાદ બધાને જમાડવામાં આવશે। જોઈએ આજે જમવામાં કઈ કઈ વેરાયટી છે તમને બતાવીએ। મોટી સંખ્યામાં યાત્રાળુઓ આજે આવ્યા છે, પ્રસાદ લે છે મણિભદ્ર વીરનો। સર્વિંગ ચાલુ થઈ ગયું છે। ગાંઠિયાનું શાક છે। આપણી થાળીમાં મોહનથાળ, ખાંડવી, ચણાનું શાક, ગાંઠિયાનું શાક। હવે ગરમા ગરમ દાળ આવે છે। આપણી ફૂલ થાળી રેડી થઈ ગઈ છે। આ આપણી ભોજન પ્રસાદની આગલોડ જૈન ભોજનશાળાની થાળી ફૂલ થઈ ગઈ છે। હવે આપણે જમવાનું ચાલુ કરીશું। ફરી આપને બતાવી દઈએ, રોટલી, ગાંઠિયાનું શાક, દેશી ચણાનું શાક, ગરમા ગરમ દાળ, મોહનથાળ અને ખાંડવી છે, અને ભાત છે, અને લાસ્ટમાં છેલ્લે તમને છાશ મળે છે, પણ છાશ બારે હોય છે। છાશની સાથે સાથે અહીંયા બારે મુખવાસ પણ રાખવામાં આવે છે, એ પણ તમને બતાવીશું। મોટે ભાગે અહીંયા છાશનું કાઉન્ટર હોય છે, પણ આજે છાશ નથી, કારણ કે બહુ જ હેવી વરસાદ છે, ઠંડક થઈ ગઈ છે, એટલે પાણી છે। પાણીની સાથે અહીંયા ડાબા હાથે મુખવાસનો ડબ્બો છે, જેની અંદર તમને મુખવાસ મળશે। જમ્યા પછી અહીંયા લાસ્ટમાં ડીશ રાખવાની હોય છે। સામે હાથ ધોવાનું છે।